સુરત પોલીસની સાયબર ક્રાઇમ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સાથે લોકોને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન અપાયું હતું. સુરત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમમાં ગયેલ મુદ્દામાં લોકોને અપાયા છે. તો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બીપી રોઝિયાનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ તથા સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર શ્વેતા ડેન્ચલ્સની જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોને તેઓનો મુદ્દામાલ પરત કરવાની સાથે સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આજે સુરત સિટી સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને સાથોસાથ જો અમારી સાયબર સેલના ટીમો છે પોલીસ સ્ટેશનમાં, એના થકી કુલ 23 જેટલા લોકોના 1,05,00,000 રૂપિયાના જો સાયબર ફ્રોડમાં ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ 23 જેટલા અમારા લાભાર્થીઓના 1,05,00,000 રૂપિયા પરત કરવામાં આવેલા છે. અને સર્વપ્રથમ ખુશીની વાત એવું છે કે ઘણા બધા લોકો આપણા પ્રસાદ અહીંયા સાથે શેર કર્યા જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકોને જો રકમ ગયેલી હતી જો એના વિશ્વાસ નહીં હતા કે કેવી રીતે એના મળશે, કારણ કે ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં, અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવી પડી, અને છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા તો એના ખૂબ ખુશી થઈ. તો આ અમે બી સમગ્ર અમારી સાયબર જો ક્રાઇમના ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ, સમગ્ર લોકોને જો હું અભિનંદન આપું છું. જો સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જો એક એના પુસ્તકનું વિવેચન પણ કરવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને અત્યારે જો સાયબર ક્રાઇમો બની રહ્યા છે, આમાં કુલ 31 પ્રકારના ક્રાઇમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ, જો બહુ કોમનલી લોકો સાથે જો આ પ્રકારની ચીટિંગ થઈ રહી છે. જો તો એના એક બુક પણ અમે લોકો રેડી કરી છે. 10,000 કોપીઓ અત્યારે છે. જો અમે સ્કૂલમાં, કોલેજીસમાં, વેપારી આપણા મિત્રો સાથે જો અલગ અલગ દુકાનદારો, આમાં અમે લોકો વહેંચણી કરીશ જોઈએ, જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ. તો એના માટે હું આપના મુખ્યત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે, એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો એ બનાવ બની રહ્યા છે, જેમાં આપના ગમે તેમ કરીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે, અત્યારે કુરિયર કંપનીનું નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે, એના અંદર આપના પાસપોર્ટ છે, એના અંદર સિમ કાર્ડ છે, અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ, આ તમારી વિરુદ્ધ તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે. જો અગર તમે બચવા માંગો છો તો તમે આ એડવોકેટ સાથે, વકીલ સાથે તમે વાત કરી શકો છો. આ પ્રકારના તમે ટ્રેપમાં કરીને લિટરલી તમે કમરામાં હો, ઘરમાં હો, ગાડીમાં હો, તો તમે ત્યાં જ ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવે. તમે 4-5 કલાક એના સાથે તમે કન્ટિન્યુઅસ બાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું કરીએ, અને આમાં પૈસા લોકો ગુમાવે છે. તો આ પ્રકારના અત્યારે અમે લોકો ક્રાઇમ જોઈએ છીએ, જો અત્યારે ડિટેક્ટ પણ કર્યા અને ઘણા બધા પૈસા પરત પણ મળ્યા. સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને આપના વોઇસ ક્લોનિંગ કરીને જો આ લોકો જો ફોન કરતા હોય આપણા સગા સંબંધીઓના, અને એના સાથે જો એના પૈસા માંગણી કરતા હોય, અને જો વોઇસ મળતા હોય તો એનાથી જો બી આ લોકો લઈ જતા હોય છે પૈસા. અને સાથોસાથ એક જો ન્યૂડ કોલ્સ કરવાના છે, ન્યૂડ વિડીયો બનાવીને જો આપને બ્લેકમેલિંગ કરવાના ઘણા બધા કેસોમાં થયા છે, જેમાં ખાસ કરીને આપના જો સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ છે, ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સએપ હોય, યા આપના અમુક જે યુટ્યુબ ચેનલો પર આપના કુછ આપ મૂકતા હો, તો એનાથી આપને જો થોડા વિડીયો લઈને આપને ફેસ વગેરે લઈને એવા જો ન્યૂડ ફોટોગ્રાફ સાથે, ન્યૂડ વિડીયો સાથે આપના જો એવા મોર્ફિંગ કરી દેતા હોય છે. પછી હું તમારે સગા સંબંધીને મોકલી આપીશ, તમારા રિલેટિવને મોકલી આપીશ, આ પ્રકાર કહીને જો એક સામાજિક તમારા જો પ્રતિષ્ઠાને હાનિ પહોંચે આ પ્રકારના માહોલ ક્રિએટ કરીને આ લોકો જો તમારેથી પૈસાનો ઉઘરાણી કરતા હોય છે. એના સાથોસાથ જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે તમે એટલા ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા આ મળશે, શેર ફ્રોડ માટે કે આ જો 20% મળશે, એક દિવસમાં, એક મહિનામાં 40% મળશે, આ પ્રકારને બહુ લોભામડી સ્કીમો તમે બતાવીને આ બધા પૈસા લઈ જાય છે. તો ત્યારે અમે બધાને રિક્વેસ્ટ કરીએ કે આ પ્રકારના કોઈ પૈસા અગર ડબલ ટ્રિપલ થતા હોય તો પોતે કરે, આપને કેમ કરે છે, એનાથી બધા દૂર રહેવા જોઈએ. અત્યારે એક ટ્રાઈના કોલથી આવે છે કે ભાઈ અમે ટ્રાઈમાંથી ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટીમાંથી બોલી છે તમારે 1 કલાકમાં ફોન બંધ થવા જઈ રહ્યા છે.
આમાં કોઈ પણ પ્રકારની ટ્રાય આ રીતે ફોન કરતી નથી, પરંતુ એક વખત તમે ટ્રેપમાં આવી જાઓ તો પછી તમારે સામે આ પ્રકારના લોકો પૈસાના જોઈએ કરતા હોય. તો જો 31 પ્રકાર અમે બતાવ્યા ટોટલ, તો આ 31માં અગર તમે જુઓ તો ડીપ ફેક વિડીયો કોલ બી ચાલે છે કે તમારા જો ફોટો મોર્ફિંગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને તમારા એકદમ રિલેટિવ બનીને તમારા સાથે વાત કરીને પૈસા લઈ જોઈએ. પછી જો ન્યૂડ કોલ અમે બતાવ્યા બધાના, તો આ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ આ બધા પ્રકારના સાયબર ક્રાઇમમાં ફસાઈ ગયા હોય તો 1930 પર તાત્કાલિક ફોન કરે. અને સાથોસાથ અમુક જો સુરત સિટી સાયબર પોલીસ સ્ટેશનમાં 4 હેલ્પલાઇનનો નંબર જો અત્યારે મેં પ્રેસ નોટ મારફતે આપણી સાથે શેર કરીશ. હું અત્યારે જો 4 પ્રેસ નંબરો આઈડેન્ટિફાઈ કરીને અમારા પોલીસના આ અત્યારે અમે બધાને આપીએ છીએ.